વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ VIOS ફોર NIOSમાંથી હું મિનલ દવે તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું લઈને આવી રહી છું વાણિજ્ય વ્યવસ્થા સિનિયર સેકન્ડરી એનો ચેપ્ટર નંબર 6 ધંધાકીય સંગઠનનું કંપની સ્વરૂપ. મિત્રો, આજે આપણે આ પાઠમાં ધંધાકીય સંગઠનનું કંપની સ્વરૂપ વિશે શીખીશું. મિત્રો, ધંધાકીય સંગઠનના કંપની સ્વરૂપમાં આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે તે હું તમને કહી દઉં. કંપનીના અર્થ અને તેના લક્ષણો, વિવિધ પ્રકારની કંપની એટલે કે કંપનીના પ્રકારો વિશે જોઈશું. એ ઉપરાંત ધંધાકીય કંપનીના લાભ અને મર્યાદા, ધંધાકીય સાહસની યોગ્ય સ્વરૂપની પસંદગી કરતા પરિબળો વિશે આપણે નક્કી કરીશું અને છેલ્લે બહુરાષ્ટ્રીય કંપનીના ખ્યાલ વિશે જોઈશું. તો શરૂઆત કરીએ મિત્રો. સંયુક્ત સાહસની કંપની કોને કહેવાય? મિત્રો, અકાઉન્ટમાં પણ આપણે જોઈ ગયા છે કે કંપની ધારો ભારતીય ભાગીદારી ધારો 1932 છે, તો કંપની ધારો કાયદાકીય રીતે 1956નો છે અને 1956ના ભારતીય કંપની ધારા હેઠળ જે કંપની અસ્તિત્વ ધરાવે છે તે સંયુક્ત સાહસની કંપની તરીકે ઓળખાય છે. મિત્રો, હા, સંયુક્ત સાહસની કંપની કોને કહેવાય? તો એની બીજી વ્યાખ્યા એ છે કે 1956ના કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી જે કૃત્રિમ વ્યક્તિ છે એને સંયુક્ત સાહસની કંપની કહેવાય. મિત્રો, કૃત્રિમ વ્યક્તિ એટલે શું? કૃત્રિમ વ્યક્તિ એટલે અકાઉન્ટમાં પણ તમને આ જ આવે છે મિત્રો કે કૃત્રિમ વ્યક્તિ એટલે શું? તો કે જેને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરેલું છે તે કૃત્રિમ વ્યક્તિ છે. એ કંપની લખી નથી શકતી, વાંચી નથી શકતી અથવા તો બોલી નથી શકતી, પણ હા, એને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરેલું છે અને એટલા માટે જ એને કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. ફરી વખત હું વ્યાખ્યા રિપીટ કરું છું મિત્રો. ભારતીય કંપની ધારા હેઠળ 1956ના ભારતીય કંપની ધારા હેઠળ જે કંપની કાયદેસર રીતે કૃત્રિમ રીતે વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી હોય તો તે જોઈન્ટ સ્ટોક કંપની અથવા તો સંયુક્ત સાહસની કંપની કહેવાય છે. જોઈન્ટ સ્ટોક કંપનીની વ્યાખ્યા જોઈ, હવે આપણે જોઈશું જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણો. જોઈન્ટ સ્ટોક કંપનીના કુલ 9 લક્ષણો છે મિત્રો. એમાં આપણે પહેલું જોઈશું કૃત્રિમ વ્યક્તિ. આપણે જોઈ ગયા, અકાઉન્ટમાં પણ જોઈ ગયા કે કંપનીને કાયદેસર રીતે કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરેલું છે. એટલે કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, પણ હા, એ કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ વ્યક્તિ એટલે એને જીવંત વ્યક્તિ જેવા લક્ષણો નથી ધરાવતા. એ લખી નથી શકતી, વાંચી નથી શકતી અથવા બોલી નથી શકતી, ચાલી નથી શકતી, પણ એને કાયદાની દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. એટલા માટે જ એને કૃત્રિમ વ્યક્તિ કહેવાય છે. બીજું, જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના. કોઈ પણ કંપનીની સ્થાપના એ બહુ લાંબી વિધિમાંથી એણે પસાર થવું પડે છે. એટલે એની કાર્યવાહી કરવામાં ઘણો બધો સમય નીકળી જાય છે. એણે ઘણા બધી લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. ઘણા જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. BSમાં આવે છે મિત્રો આપણે કે કંપનીની સ્થાપના માટે એણે સ્થાપનાની વિધિનું પ્રમાણપત્ર મેળવવું પડે, એમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. એ ઘણી બધી લાંબી વિધિમાંથી પસાર થાય ત્યારે જ એ ભારતીય કંપની ધારા 1956 હેઠળ એની સ્થાપના થયેલી ગણાય. એટલે કંપનીની સ્થાપના ઘણી લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. ત્રીજું, કાયદેસરનું અલગ અસ્તિત્વ. આપણે બધા જ જોઈ ગયા કે કંપની એ કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરેલું છે. એટલે કંપની પોતાના નામે ચીજવસ્તુની ખરીદી પણ કરી શકે, વેચાણ પણ કરી શકે છે, એ લોકોને રોજગારી પણ આપી શકે છે, એ કોઈ પણ કાયદેસરનો ધંધો પણ કરી શકે છે, અદાલતમાં એ પોતાના નામે દાવો પણ માંડી શકે છે. એટલે કેમ? કારણ કે એને કાયદેસર રીતે અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. આગળ ચોથો પોઈન્ટ છે કાયમી અસ્તિત્વ. કંપનીનું અસ્તિત્વ વિદ્યાર્થી મિત્રો કાયમી હોય છે. કાયમી એટલે શું? તો કે કોઈ પણ સભ્યો અથવા તો શેર હોલ્ડર અથવા તો સંચાલકો કંપનીમાં આવે અથવા જાય, કંપનીના સ્થાપત્યને કોઈ અસર પડતી નથી.
એના સભ્યોને ગાંડપણ આવે અથવા તો નાદાર થાય અથવા તો એનું મૃત્યુ થાય અથવા એની નિવૃત્તિ થાય તો પણ કંપનીના અસ્તિત્વને અસર પડતી નથી. એનું કાર્ય સતત ચાલ્યા જ કરે છે. કેમ? કારણ કે એને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે એ કાયદા દ્વારા જ એ અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ એનું વિસર્જન પણ થાય છે. એટલે આ પોઈન્ટ છે કાયમી અસ્તિત્વ. આગળ જોઈએ આપણે સામાન્ય મહોર. કંપનીનું શારીરિક અસ્તિત્વ નથી, પણ એણે સંચાલક મંડળ મારફતે કામ કરવું પડે છે. હવે એ જે કામ કરે છે એમાં એની સામાન્ય મહોરની નીચે કામ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગનો પણ એક લોગો છે. ઇવન આપણો VIOSનો પણ લોગો છે, જે અત્યારે જ આપણે લોન્ચ કર્યો નવો લોગો. કોઈ પણ અધિકૃત પ્રમાણપત્રમાં એ VISનો લોગો તમને જોવા મળશે. તો એ શું છે મિત્રો? સામાન્ય મહોર જ છે. અને કોઈ પણ અધિકૃત અધિકારીની સહી અથવા તો એ મહોરવાળા દસ્તાવેજ પર જ એ કરશે. તો એ જેને કહેવાય છે સામાન્ય મહોર. એક બીજું ઉદાહરણ આપું. રિલાયન્સમાં R કરીને લોગો છે, L&Tમાં L અને T કરીને લોગો છે. તો એનો કોઈ પણ અધિકૃત દસ્તાવેજ હશે ને મિત્રો, તો એની ઉપર એ લોગો અથવા તો એ મહોર લગાવેલી હશે. તમે ધ્યાનથી જોજો. તો એ સામાન્ય મહોર છે. આગળ છે સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. મર્યાદિત કોને કહેવાય મિત્રો? આપણે અન્ય સ્વરૂપોમાં જોઈ ગયા, જેવા કે ભાગીદારી પેઢી અથવા તો એક હત્તું સંચાલન કરતી વૈયક્તિક માલિકી, એમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. જ્યારે અહીંયા સભ્યોની જવાબદારી મર્યાદિત છે. મર્યાદિત એટલે શું? તો કે એણે ખરીદેલા શેર પૂરતી જ જવાબદારી મર્યાદિત. ફોર એન એક્ઝામ્પલ, મેં કોઈ કંપનીના 5,000 રૂપિયાના શેર ખરીદ્યા અને આગળ જતાં એ કંપની નાદારીમાં અથવા તો એ કંપની બંધ થવાના આરે હોય, તો મારી જવાબદારી કેટલી ભાઈ? તો કે મારી જવાબદારી મેં ખરીદેલા શેર પૂરતી, એટલે કે 5,000 રૂપિયાના મેં શેર ખરીદ્યા છે, તો મારી જવાબદારી કેટલી? માત્ર 5,000 પૂરતી જ મર્યાદિત રહેશે. એટલે સભ્યોની જવાબદારી અહીંયા મર્યાદિત છે. આગળ જોઈએ, આગળનો પોઈન્ટ છે શેરની ફેરબદલી. જોઈન્ટ સ્ટોક કંપની અથવા તો સંયુક્ત હિસ્સાવાળી કંપનીના સભ્યો પોતાના શેર સરળતાથી એની શેરની ફેરબદલી સરળતાથી કરી શકે છે. એમાં એણે બીજા કોઈ શેરધારકોની સંમતિની અથવા તો સંચાલકોની સંમતિ લેવા જવી પડતી નથી. એની શેરની ફેરબદલી સરળતાથી કરી શકાય છે અથવા તો શેર બજારમાં એ સરળતાથી વેચી પણ શકે છે. આગળ લોકશાહી સંચાલન. કંપનીની મૂડીમાં જુદા જુદા વર્ગો અને વિસ્તારના લોકોનો ફાળો હોય છે. વહીવટ સંચાલનમાં બધા જ સભ્યો કરે છે, એટલે એનું સંચાલન લોકશાહી રીતે થાય છે. આપણે આગળ એમાં જોયું કે એને જે લોકશાહી રીતે સંચાલન કરવામાં આવે ને, એ સભ્યો સામાન્ય વહીવટી રીતે ચૂંટાયેલા શેર હોલ્ડરોના જ સભ્ય છે, જેને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા ડિરેક્ટર્સ. એટલે એનું સંચાલન લોકશાહી રીતે કરવામાં આવે છે. અને છેલ્લો પોઈન્ટ છે મિત્રો, સભ્યપદ. જોઈન્ટ સ્ટોક કંપની અથવા તો સંયુક્ત હિસ્સાવાળી કંપનીને સભ્યપદમાં આપણે આગળ જોયું તો કે ખાનગી કંપની જોઈશું આપણે અને જાહેર કંપની, એ બે પ્રકાર મુખ્ય છે. એમાં ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે અને વધારેમાં વધારે 50 સભ્ય. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 50 સભ્યો હોવા જરૂરી છે અને વધારેમાં વધારે કોઈ પણ સભ્ય સંખ્યા પર એનું નિયંત્રણ નથી. એટલે આ થઈ મિત્રો એની સભ્યપદ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકાર. એમ તો કંપનીના મુખ્યત્વે 2 જ પ્રકાર છે, ખાનગી કંપની અને જાહેર કંપની. આપણે આમાં લક્ષણોમાં જોઈ ગયા મિત્રો, જાહેર કંપની અને ખાનગી વિશે, સભ્ય સંખ્યા વિશે. આપણે જોઈશું ખાનગી કંપની. આપણને બધાને જ ખબર છે કે 1956ના કંપની ધારા હેઠળ ખાનગી કંપની કોને કહેવાય? તો કે એમાં લઘુત્તમ સંખ્યા 2 અને મહત્તમ સંખ્યા 50 હોય.
બીજું એના લક્ષણોમાં એ કે એ કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. અને ત્રીજું, એ સભ્યો શેર કે ડિબેન્ચર ખરીદવાના હક પર પણ નિયંત્રણ કરવામાં આવે છે. જો આ ત્રણ લક્ષણો જો હોય ને તો એ કંપની ખાનગી કંપની કહેવાય છે મિત્રો. હા, એની મૂડી 1 લાખ રૂપિયાની ઓછામાં ઓછી હોવી જોઈએ. આ બધી જ લક્ષણો જે કંપની ધરાવતી હોય એ ખાનગી કંપની છે. એક વસ્તુ ફરીથી ધ્યાન રાખજો મિત્રો, ઓછામાં ઓછા 2 એટલે કે લઘુત્તમ સભ્યો 2 હોવા જોઈએ અને વધારેમાં વધારે એ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? 50. એક વસ્તુ ધ્યાન રાખજો, ખાનગી કંપની પોતાની પાછળ, પોતાના નામના પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ એના માટે ફરજિયાત છે. પ્રાઇવેટ લિમિટેડ સભ્યો હોય એટલે કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે આ કંપની ખાનગી કંપની છે. હવે આપણે જોઈશું જાહેર કંપની મિત્રો. જાહેર કંપનીમાં, ખાનગી કંપનીમાં આપણે જોઈ ગયા કે લઘુત્તમમાં લઘુત્તમ 2 અને વધારેમાં વધારે કેટલા સભ્યો સંખ્યા હોવી જોઈએ? 50. એવી જ રીતે જાહેર કંપનીમાં લઘુત્તમમાં લઘુત્તમ સભ્યો 7 અને વધારેમાં વધારે એની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક વાક્યમાં અથવા તો MCQમાં પણ અથવા તો 1 માર્કના સવાલમાં પણ આ પૂછાઈ શકે છે. અને જાહેર કંપનીમાં મુખ્યત્વે 3 લક્ષણો હોવા જરૂરી છે. તો કે પહેલું, શેરની ફેરબદલી પર એમાં કોઈ નિયંત્રણ નથી. એ કોઈ પણ શેરધારક પોતાના શેરની લે વેચ કરવા પર સ્વતંત્ર રીતે મુક્ત છે. બીજું, એમાં મેં તમને કીધું તેમ ઓછામાં ઓછા 7 સભ્યોની જરૂર પડે છે અને મહત્તમ સભ્ય સંખ્યા કોઈ મર્યાદા નથી. અને ત્રીજું, એ જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર ધારણ કરવા માટે આમંત્રણ આપી શકે છે. આ 3 લક્ષણો હોય ને તો એ કંપની જાહેર કંપની છે. આપણે આગળ જોયું, પ્રાઇવેટ કંપની એટલે કે ખાનગી કંપની પોતાના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ધરાવે છે, જ્યારે જાહેર કંપની પોતાના નામના અંતે પબ્લિક લિમિટેડ અથવા તો લિમિટેડ શબ્દ દર્શાવવા ફરજિયાત છે. હું તમને એક ઉદાહરણ આપું તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શબ્દ હોય એટલે એ કંપની કઈ થઈ ગઈ? જાહેર કંપની. હું તમને એક બીજું ઉદાહરણ આપું તો કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, તો કે પાછળ લિમિટેડ શબ્દ આવ્યો એટલે એ કઈ થઈ ગઈ? જાહેર કંપની. એ જ રીતે કેયા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ એટલે એ કંપની કઈ થઈ ગઈ? તો કે ખાનગી કંપની, કારણ કે પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ થયો એટલે એ કંપની છે ખાનગી કંપની. આ 2 કંપનીઓ વિશે આપણે જોયું, ખાનગી કંપની અને જાહેર કંપની. હવે આપણે કંપનીના બીજા બધા પણ પ્રકાર છે એના વિશે આપણે જોઈશું. તો એમાં કંપનીના મુખ્યત્વે ટોટલ પ્રકાર આપણે જોઈએ ને તો કુલ 7 પ્રકાર છે મિત્રો. એના વિશે આપણે જોઈશું. એમાં પહેલું છે સરકારી કંપની. સરકારી કંપની કોને કહેવાય? તો કે જેની લઘુત્તમ એટલે કે ભરપાઈ થયેલી મૂડી 51% જેટલો ફાળો અથવા તો શેર સરકાર ધરાવતી હોય ને એને સરકારી કંપની કહેવાય છે. એ સરકારી કંપનીમાં સરકારનો ફાળો 51% કે તેનાથી વધારે હોય તો એવી કઈ કંપની છે? ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભેલ જેને કહેવાય છે, BHEL. એ ઉપરાંત ITI ઇન્ડિયન ટેલિફોન કંપની, એ બધી સરકારી કંપની કહેવાય છે. બીજું છે ખાસ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. ખાસ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની કોને કહેવાય? તો કે જે ખાસ ધારાસભા અથવા તો સંસદના ખાસ કાયદા હેઠળ જે ઊભી થયેલી કંપની હોય તેને ખાસ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની કહેવાય છે. મિત્રો આમાં આપણે એવું લઈ શકીએ કે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેને કહેવાય છે સેબી, SEBI, એ ખાસ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે મિત્રો. એ ઉપરાંત ભારતીય જીવન વીમા નિગમ જેને આપણે LIC કહીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એ પણ ખાસ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે. આગળ ત્રીજું જોઈએ તો કે વિદેશી કંપની. વિદેશી કંપની એટલે એવી કંપની કે જેની સ્થાપના વિદેશમાં થયેલી હોય, ભારતની બહાર થયેલી હોય, પણ એનું સંચાલન ભારતથી થતું હોય.
તો એ બધી જ કંપની વિદેશી કંપની કહેવાય છે. દાખલા તરીકે હોન્ડા, હુન્ડાઈ, મેકડોનલ્ડ્સ, પછી પિઝામાં આપણે બહુ જ અતિ પ્રિય જે પિઝા છે એ બધા જ પિઝા મેકડોનલ્ડ્સની મોટી મોટી જે વિદેશની એ કંપનીઓ છે તે બધી કંપનીઓ વિદેશી કંપની તરીકે કહેવાય છે. તો આ થઈ વિદેશી કંપની. આગળ જોઈએ ચાર્ટર્ડ કંપની. ચાર્ટર્ડ કંપની એટલે આગળ જે ઇંગ્લેન્ડના રાજાના ખાસ કાયદા હેઠળ જે સ્થપાયેલી કંપની છે ને એને ચાર્ટર્ડ કંપની કહેવાય છે. એનું એક ઉદાહરણ છે ઈસ્ટ ઇન્ડિયા ટ્રેડિંગ કંપની. જ્યારે અંગ્રેજો આપણને 100 વર્ષ આપણે ગુલામી રહ્યા અંગ્રેજોની, તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ હતી કે જે ઇંગ્લેન્ડના રાણીના ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવેલી. તો એ ચાર્ટર્ડ કંપની કહેવાય છે. હવે આગળ જોઈએ બહુરાષ્ટ્રીય કંપની, ભારતીય કંપની અને મુખ્ય અથવા તો ગૌણ કંપની. બહુરાષ્ટ્રીય કંપનીને એને કહેવાય છે મલ્ટીનેશનલ કોર્પોરેશન, જે આપણે આ પાઠમાં શીખીશું મિત્રો. બહુરાષ્ટ્રીય કંપની એટલે શું? તો કે જેની સ્થાપના એક દેશમાં થયેલી હોય છે પણ એ દુનિયાના ઘણા બધા દેશોમાં એનો ધંધો કરતી હોય છે. તો એ કંપનીને બહુરાષ્ટ્રીય કંપની કહેવાય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન લીવર છે, અથવા તો મેકડોનલ્ડ્સ છે, અથવા તો ડી પિઝા છે, કે જે માત્ર એક કંપનીમાં એટલે ભારતમાં જ નથી પરંતુ ઓલ ઓવર વર્લ્ડમાં એની ફ્રેન્ચાઇઝીસ અથવા તો એને શાખાઓ આવેલી છે. તે બધી જ કંપની બહુરાષ્ટ્રીય, હુન્ડાઈ છે, હોન્ડા છે, એ બધી બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખાય છે. આગળ છે ભારતીય કંપની. ભારતીય કંપની એટલે ભારતીય કંપની ધારા હેઠળ જે નોંધાયેલી કંપની છે એ ભારતીય કંપની કહેવાય છે. ટિસ્કો એનું એક ઉદાહરણ કહેવાય કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એ ટિસ્કો છે. આગળ જોઈએ મુખ્ય અને ગૌણ કંપની. જે કંપની અન્ય કોઈ કંપનીના નિર્ણય પર અંકુશ ધરાવતી હોય ને એને મુખ્ય કંપની કહેવાય. અને જે અંકુશિત કંપની છે કે જે બધી ફરજો અને બધા કામ સ્વીકારે છે તે ગૌણ કંપની કહેવાય છે. એટલે આ થયા મલ્ટીનેશનલ કોર્પોરેશન એટલે કે બહુરાષ્ટ્રીય કંપની, ભારતીય કંપની અને મુખ્ય કંપની અને ગૌણ કંપની. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ સ્ટોક કંપનીના લાભ અને મર્યાદા. જોઈન્ટ સ્ટોક કંપનીના લાભમાં પહેલો લાભ છે મર્યાદિત જવાબદારી. આપણે જે લક્ષણોમાં પણ જોયા કે એના સભ્યોની જવાબદારી કેવી છે, તો કે એણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત છે. એટલે મર્યાદિત જવાબદારી એનો એક મોટો લાભ છે. કારણ કે એના લીધે શું થાય, નાના નાના જે રોકાણકારો છે ને એ રોકાણકારોને આકર્ષવા માટે આ જવાબદારી જો મર્યાદિત હોય તો નાના રોકાણકારો પણ શેર ખરીદવા માટે આવે છે. એટલે આને લીધે મોટા જોખમો પણ કંપની ઉઠાવી શકે છે અને રોકાણકારોના નિર્ણય પણ સહેલાઈથી લઈ શકે છે. એટલે પહેલો એનો લાભ છે મર્યાદિત જવાબદારી. બીજો લાભ છે મોટા પાયા પરના નાણાકીય સાધનો. કંપની પાસે મૂડી વિપુલ પ્રમાણમાં હોય છે અને સભ્ય સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોય છે. એટલે એ કોઈ પણ મુશ્કેલી વગર જાહેર જનતાને ડિબેન્ચર અથવા તો જાહેર થાપણ દ્વારા નાણાં પણ માંગી શકે છે. એ ઉપરાંત એ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન પણ માંગી શકે છે. એટલે એ નાણાં ઊભા કરવા માટે એની પાસે વિપુલ પ્રમાણમાં તક છે. એટલે મોટા પાયા પરના નાણાકીય સાધનો એની પાસે હોય છે. અને ત્રીજું આપણે લક્ષણોમાં પણ જોયું, એ જ લક્ષણ એના લાભમાં પણ આવે છે કે એનું અસ્તિત્વ કાયમ હોય છે, સાતત્ય હોય છે. કેમ? કારણ કે એને કાયદા દ્વારા અલગ કૃત્રિમ વ્યક્તિ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. એટલે કે સભ્યો આવે કે જાય કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. સભ્ય માંદો થાય, મૃત્યુ થાય, નાદાર થાય, એને ગાંઠપણ આવે તો પણ કંપની બંધ થઈ જતી નથી. કંપનીનું અસ્તિત્વ કાયમ જ રહે છે. આગળનો પોઈન્ટ છે વ્યવસાયિક સંચાલન. કંપનીનું સ્વરૂપ વ્યવસાયિક, એમાં મેનેજમેન્ટની સંચાલનની ખાસ જરૂર પડે છે. 12મામાં તમને સંચાલનનો આખો પોઈન્ટ જ છે, આખી બુક જ 12મામાં આધારિત છે.
આ સિનિયર સેકન્ડરીમાં જે બીજો પાર્ટ છે એ સંચાલન પર જ આધાર છે. એમાં શું જરૂરી છે તો કે કંપનીને ધંધાની દરેક સપાટીએ સંચાલનની જરૂર પડે છે. એ ધંધાકીય કદ હોય અથવા કોઈ નાણાકીય નિર્ણય લગતા હોય તો એ બધામાં સંચાલનની જરૂર પડે છે. જો સંચાલન કાર્યદક્ષ રીતે હોય ને તો એ કંપની ઘણી સારી રીતે ચાલે. એટલે વ્યવસાયિક સંચાલન હોવું જરૂરી છે. આ એનો એક મોટો લાભ છે મિત્રો. આગળ છે કરવેરાના લાભ. કંપનીઓએ ભલે ઊંચા કરવેરા ભરવાના હોય છે છતાં પણ એનું કરભારણ એકદમ નીચું હોય છે. એને ઘણી બધી રીતે ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. કારણ કે આખરે તો આપણા દેશના આર્થિક વિકાસમાં આ બધી કંપનીઓ જ લાભ આપે છે. એટલે આ પોઈન્ટ છે કરવેરાનો લાભ. આગળનો પોઈન્ટ આપણે જોઈએ છેલ્લો સંશોધન અને વિકાસ અથવા તો એનો રિસર્ચ અને ડેવલપમેન્ટ. કોઈ પણ કંપની હોય એની ઉત્પાદન પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ ઇફેક્ટ કંઈક ને કંઈક રીતે નવી ને નવી કરવા પ્રયત્ન કરે છે. એનો પોતાનો R&D ડિપાર્ટમેન્ટ હોય છે મિત્રો. નવી પેદાશ અથવા તો નવી ડિઝાઇન અથવા તો ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે અથવા તો કર્મચારીઓને સમયાંતરે ટ્રેનિંગ આપવા માટે એ રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે કે સંશોધન અને વિકાસ પણ ઘણો ખરો ખર્ચ કરે છે કે જેના લીધે સારામાં સારી વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે. તો આ મિત્રો આપણે જોયા કંપની સ્વરૂપના લાભો. જોઈન્ટ સ્ટોક કંપનીની મર્યાદા વિશે આપણે શીખીશું મિત્રો. આપણે ફાયદામાં જોઈ ગયા કે ઘણા બધા ફાયદાઓ લક્ષણો જે છે ને તે જ એના ફાયદા છે. તો આપણે હવે જોઈશું જોઈન્ટ સ્ટોક કંપનીની મર્યાદા. મર્યાદામાં પહેલી મર્યાદા એ છે કે સ્થાપનાની મુશ્કેલી. આપણે લક્ષણોમાં જોઈ ગયા કે એની સ્થાપના કરવી હોય તો કંપની ધારા 1956 હેઠળ એણે કંપનીની કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. અને એ કાયદાકીય જોગવાઈ સરકારે એના નિયમો એટલા કડક કરેલા છે, એના નિયંત્રણો એના પર કડક કરેલા છે કે એ બધા જ પાલન થાય ને તો જ એની સ્થાપના થઈ શકે. એ સ્થાપના કંપનીની સ્થાપના કરવા માટે એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યાર પછી જ એની સ્થાપના થઈ શકે છે. એટલે આ સૌથી મોટી એની મર્યાદા છે સ્થાપનાની મુશ્કેલી. બીજું છે એક સમૂહ દ્વારા અંકુશ. કંપનીનું સંચાલન તાલીમ અને અનુભવી સંચાલકો દ્વારા કરવામાં આવે છે. પણ એવું સામાન્ય રીતે વ્યવહારોમાં એવું જોવા મળતું નથી. એવું થાય છે ઘણી વખત તો મિત્રો એવું થાય છે ને કે એક જ પરિવારના બધા જ સભ્યો એનું સંચાલન કરતા જોવા મળે છે. ખાલી શેર ધારકો તો ખાલી નામ પૂરતા જ હોય છે પણ એનું સંચાલન શેર ધારકો નથી કરતા હોતા, પરિવારના સભ્યો જ કરતા હોય છે. અને કંપનીમાં લઘુત્તમ શેર ધરાવતા હોવાથી એ શેરધારકો એ કંપનીના નિર્ણયોમાં ભાગ પણ નથી લઈ શકતા. એટલે માત્ર કહેવા પૂરતું જ છે કે લોકશાહી ગુણો ધરાવે છે, પરંતુ એનું મોટામાં મોટી મર્યાદા પણ કહી શકીએ કે એક સમૂહ દ્વારા એનું સંચાલન થાય છે. આગળનો પોઈન્ટ છે ગુપ્તતાની ખામી. જેવી રીતે આપણે આગળ પોઈન્ટમાં જોયું કે ભાગીદારી અથવા તો વૈયક્તિક માલિકીમાં કોઈ પણ રહસ્ય હોય તે એક અથવા તો બે વ્યક્તિ પૂરતા મર્યાદિત છે. જ્યારે કંપનીમાં તો સંચાલકીય મંડળમાં બધા જ નિર્ણય સંચાલકોની સંમતિથી જ થાય છે. એટલે કોઈ પણ બાબત એ ગુપ્તતા જાળવવી ખૂબ જ અઘરી પડે છે. એટલે ગુપ્તતાની ખામી એ એનો મર્યાદા તરીકે આવી શકે. આગળ નિર્ણય કરવામાં વિલંબ. જો હું એક જ વ્યક્તિ તરીકે હું ધંધો કરતી હોઉં વૈયક્તિક માલિકી, તો કોઈ પણ નિર્ણય આવે, કોઈ પણ નિર્ણય લેવાનો આવે તો એમાં વિલંબ નહીં કરું. જ્યારે કંપનીમાં તો એણે અમુક જોગવાઈઓનું પાલન કરવું જ પડે છે. એણે સામાન્ય જનરલ બોડીમાં એટલે કે શેર ધારકોની સંમતિ લેવી જ પડે છે. બધા જ સંચાલકોની પણ સંમતિ લેવી પડે છે. હવે આ બધામાં કેટલો બધો સમય માંગી લે. એટલે કેટલીક વખત તો એવું થાય છે ને કે કંપનીએ કેટલાક મહત્ત્વના નિર્ણયોમાં એ લેટ એટલે કે વિલંબ થઈ જ જાય છે. આગળ છે સામાજિક દુરુપયોગ.
જોઈન્ટ સ્ટોક કંપની એ મોટા પાયા પરનું ધંધાકીય સ્વરૂપ છે, એટલે એને ઘણી બધી સત્તાઓ મળે છે. આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ સરકાર પણ જો દબાણ લાવવું હોય ને, રાજકીય રીતે દબાણ લાવવું હોય અથવા તો પોતાની કંપનીએ ઇજારો સ્થાપિત કરવો હોય તો એ સામાજિક રીતે દુરુપયોગ કરે છે. એ ઉપરાંત રોકાણકારોનું શોષણ અથવા તો ગ્રાહકોનું શોષણ અથવા તો કારીગરોનું શોષણ એ એક એનો સૌથી મોટી મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની ફાયદા અને મર્યાદાઓ વિશે જોયા. હવે આપણે આગળના પોઈન્ટ તરફ વધીએ. ધંધાકીય સાહસનું સ્વરૂપ નક્કી કરવા માટે કયા લક્ષણો હોવા જરૂરી છે એ આપણે ટૂંકમાં જોઈશું મિત્રો. તો પહેલું છે એમાં નાણાંની ઉપલબ્ધતા. જો વધારે મૂડીની જરૂરિયાત હોય ને મિત્રો, તો વધારે જેની પાસે મૂડી હોય તો તે કંપની સ્વરૂપ એના માટે લાભદાયક છે, અને જેની પાસે મૂડી ઓછી હોય તો એવી વ્યક્તિ માટે વૈયક્તિક માલિકીનો ધંધો પસંદ કરવો વધારે સરળતા છે. બીજો પોઈન્ટ આપણે જોઈશું તો વિસર્જનનો ખર્ચ. મેં તમને પહેલાંમાં લક્ષણોમાં પણ કીધા કે જો વિસર્જનનો ખર્ચ અને સ્થાપના ખર્ચ બહુ લાંબી અટપટી વિધિમાંથી પસાર થવું પડે છે, એટલે એના માટે જો એણે લાંબી વિધિમાંથી પસાર નહીં થવું પડ્યું હોય તો એણે એકાકી વેપારીની પેઢી અથવા તો વૈયક્તિક માલિકીની પેઢીનો ધંધો સરળતાથી પસંદ કરવો જોઈએ. અને હા, જેને વિસર્જન ખર્ચ અથવા તો સ્થાપનાનો ખર્ચ અથવા તો એ ખર્ચ જો પહોંચી વળી શકે એમ હોય તો એણે કંપની સ્વરૂપ નક્કી કરવું જોઈએ. આગળ, સ્થાપના અને વિસર્જનમાં સરળતા. વૈયક્તિક માલિકીનો ધંધો શરૂઆત કરવો હોય ને મિત્રો, તો માત્ર એણે એક નાનું એસએમસીનું સર્ટિફિકેટ જ લેવાનું હોય છે, અને એ એકાકી વેપારીનો અથવા તો વૈયક્તિક માલિકીનો ધંધો સરળતાથી સ્ટાર્ટ કરી શકે છે. જ્યારે કંપની જો સ્થાપવી હોય તો કંપનીમાં એણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, આવેદનપત્ર, નિયમનપત્ર, ઘણી બધી લાંબી અટપટી વિધિમાંથી પસાર થવું પડે છે. એટલે સ્થાપના અને વિસર્જનમાં બહુ લાંબી હોય અને એમાંથી જો કરવું હોય તો એ કંપની સ્વરૂપ નક્કી કરી શકે છે. આગળ ચોથો પોઈન્ટ જોઈએ મિત્રો, માલિકીની ફેરબદલી અથવા પરત કરવાની સરળતા. માલિકીની ફેરબદલી કરવી હોય અથવા તો પરત કરવાની સરળતાની રીતે જોઈએ તો સૌથી લાભદાયક સ્વરૂપ છે અહીંયા કંપની. અને ભાગીદારીમાં બધા ભાગીદારોની સંમતિ હોય તો જ માલિકીની ફેરબદલી કરી શકાય છે. એટલે આમાં ઓછું લાભદાયક સ્વરૂપ ભાગીદારી છે. સંચાલન કુશળતા. એકાકી વેપારી પેઢીમાં ઓછું લાભદાયક સ્વરૂપ નક્કી કરી શકાય, કારણ કે એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ નફો પણ કરે છે અને એક જ વ્યક્તિ ખોટ પણ કરે છે. એટલે સંચાલનમાં જેટલી કુશળતા હશે એટલે એ વ્યક્તિનો ધંધો સારો ચાલશે. એટલે ત્યારે ઓછા લાભદાયક સ્વરૂપ તરીકે એકાકી વેપારી પેઢી પસંદ કરી શકાય. પણ હા મિત્રો, સંચાલનમાં કુશળતા જો સૌથી લાભદાયક સ્વરૂપ હોય તો એ કંપનીનો છે. આગળ છઠ્ઠો પોઈન્ટ, કોઈપણ રાજ્યમાં કાર્ય કરવાની સ્વતંત્રતા. એ બંને માટે એકાકી વેપારી પેઢી તો ગમે ત્યારે, વૈયક્તિક માલિકી પેઢી, એકાકી વેપારી પેઢી ગમે તે રાજ્યમાં ગમે તે કાયદાનો અમલ થઈ જાય અને સર્ટિફિકેટ મળી જાય એટલે એ પોતાનો ધંધો શરૂઆત કરી શકે છે. પણ હા, એને જો કંપની સ્વરૂપ નક્કી કરવું હોય તો એણે એ રાજ્યની વિધિમાંથી પસાર થવું પડે છે. આગળ સાતમો પોઈન્ટ જોઈએ મિત્રો, સરકારી અંકુશ અને નિયંત્રણ. સરકારી અંકુશ અને નિયંત્રણ વૈયક્તિક માલિકીના ધંધામાં ઓછા હોય છે, એના પ્રમાણમાં કંપનીમાં ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. એટલે અહીંયા સૌથી લાભદાયક સ્વરૂપ અહીંયા વૈયક્તિક માલિકીની પેઢીમાં છે. અંદાજિત આયુષ્ય. મેં તમને આગળ પણ લક્ષણોમાં કીધું કે વ્યક્તિગત સભ્યો આવે કે જાય, સભ્યોની નાદારી થાય, મૃત્યુ થાય કે ગાંઠપણ થાય તો પણ કંપનીના આયુષ્યને કોઈ અસર પડતી નથી. એટલે અહીંયા લાભદાયક સ્વરૂપ તરીકે આપણે કંપની પસંદ કરી શકીએ. જ્યારે એકાકી વેપારીમાં અથવા તો વૈયક્તિક માલિકીમાં આપણે જોઈએ તો જે વ્યક્તિ ધંધો ચલાવતો હોય અને એ જ વ્યક્તિનો જો મૃત્યુ થાય તો ધંધો બંધ પણ કરવો પડે. એટલે એનું અંદાજિત આયુષ્ય કદાચ ટૂંકું પણ હોઈ શકે છે. ત્યારે ઓછું લાભદાયક સ્વરૂપ તરીકે અહીંયા એકાકી વેપારી પેઢી હોઈ શકે. અને છેલ્લું, કામગીરીની સરળતા. કામગીરીની સરળતામાં સૌથી લાભદાયક સ્વરૂપ છે વૈયક્તિક માલિકી, કારણ કે એક જ વ્યક્તિ હોય છે એટલે રહસ્યોની જાળવણી પણ કરી શકે છે. આવેલે કોઈ પણ તકનો લાભ એ લઈ શકે છે. એટલે એકાકી વેપારી પેઢી તરીકે એની કામગીરીમાં સરળતા રહે છે. જ્યારે
કંપનીમાં તો ઘણા બધા સભ્યોની સહમતિ હોવી જરૂરી છે. એટલે ઓછા લાભદાયક સ્વરૂપ તરીકે કામગીરીની સરળતામાં કંપની હોઈ શકે છે. અને હવે આપણે આગળનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જોશું બહુરાષ્ટ્રીય કંપની, બહુરાષ્ટ્રીય કોર્પોરેશન, મલ્ટીનેશનલ કંપની જેને કહેવાય. એની વ્યાખ્યા હું કહી ગઈ કે જે કંપનીની નોંધાયેલી એક દેશમાં એ કંપનીની સ્થાપના થયેલી હોય, પણ એ કંપનીનો વિસ્તાર એક દેશ પૂરતો મર્યાદિત નહીં હોય, પરંતુ દુનિયાના ઘણા બધા દેશોમાં એ કંપની સ્થપાયેલી હોય, એટલે કે કંપની ઘણા બધા દેશોમાં કાર્ય કરતી હોય, તો એ કંપની બહુરાષ્ટ્રીય કંપની કહેવાય છે. જે દેશમાં સ્થપાયેલી હોય એને મુખ્ય કંપની કહેવાય છે, અને બીજા બધા દેશોમાં કે જ્યાં એ કામ કરે છે એમાં ગૌણ કંપની તરીકે કામ કરે છે. એટલે આ થઈ બહુરાષ્ટ્રીય કંપની કે જેને કહેવાય મલ્ટીનેશનલ કંપની. ભારતમાં એવી ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ કામ કરે છે. હું આગળ પણ તમને ઉદાહરણ આપી ગઈ કે સિટી બેંક છે, અથવા તો કોકોકોલા છે, હુન્ડાઈ મોટર કંપની, હોન્ડા કંપની, અથવા તો સોની કોર્પોરેશન, પિઝાની કંપનીઓ. આ બધી કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે કે જેને મલ્ટીનેશનલ કંપની તરીકે ઓળખાય છે. ભારતમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ કામ કરી રહી છે.